वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 125મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 125મા શ્લોકની અંદર પોતાને આશ્રિત એવા આચાર્યોને આજ્ઞા કરતા કહે છે કે પ્રતિભૂત્વમ ન કસ્યાપી કાર્યમ ચ વ્યવહારિકે ભિક્ષયા આપત અતિક્રમ્યા નતુ કાર્યમ ઋણમ કુચિત। અર્થાત કે વ્યવહાર કાર્યને વિશે કેનું પણ જમાનગરું ન કરવું અને કોઈ આપતકાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને આપતકાળને ઉલ્લંઘવું, પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાના આચાર્યોને બે આજ્ઞા કરેલી છે કે વ્યવહાર કાર્યને વિશે કોઈના જામીન ન થવું અને ક્યારેય કોઈની પાસે કરજ ન લેવું। આ બંને વાતને આપણે સૂક્ષ્મતાથી નિહાળીએ। સર્વપ્રથમ ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે કે વ્યવહાર કાર્યને વિશે કેનું પણ જમાન કરવું એટલે કે જામીન ન થવું। લેણદાર અને દેવાદાર એ બેની વચ્ચે જે મધ્યસ્થી થનાર છે, અર્થાત કે જામીન થનાર છે, એ ઘણી વખત કષ્ટનો ભાજી થાય છે। દેવાદાર લેણદારને નિશ્ચિત કરેલી અવધિ સમયમાં જો ધન ન આપે, અર્થાત કે કોઈ વસ્તુ પરત ન કરે, તો પેલો લેણદાર જે છે એ જામીન થયેલી વ્યક્તિને જ પકડતો હોય છે અને એને લઈને કોઈક વખત જામીન થનારા વ્યક્તિએ વિષ ભક્ષણ કરવાનો વારો આવે છે। અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્યને વ્યવહાર કાર્યને વિશે કોઈના પણ જામીન ન થવાની આજ્ઞા આપેલી છે। ભગવાન સ્વામિનારાયણ શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે કોઈનું કરજ તો ક્યારેય ન કરવું। આ આજ્ઞા આચાર્યની સાથે દરેક ગ્રહસ્થને પણ લાગુ પડે છે, પરંતુ મુખ્ય રીતે આ આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યને કરેલી છે। શિષ્ય સમર્પિત ધન ધાન્યાદિક વડે આચાર્ય પોતાનું અથવા તો પોતાના પરિવારનું પોષણ કરવાને અર્થે અસમર્થ હોય તો એણે બ્રાહ્મણનો પ્રધાન ધર્મ ભિક્ષા માગવી, એ ભિક્ષાવૃત્તિને અપનાવી પોતાનું તથા પોતાના પરિવારનું પોષણ કરવાનું છે, પરંતુ ક્યારેય કોઈની પાસે કરજ માંગવાનું નથી। આ સંબંધની અંદર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે એક સમયે શ્રી વલ્લભાચાર્યજીની પરિસ્થિતિ એટલી બધી સામાન્ય થઈ ગઈ હતી કે પોતાના ઘરમાં બિરાજમાન ઠાકોરજીને ભોગ ધરાવવા માટે પણ કંઈ વ્યવસ્થા ન રહી। ત્યારે આચાર્યશ્રીએ કોઈનું કરજ ન કરેલું, પરંતુ પોતાના ઠાકોરજીને જલ અર્પણ કરવાને માટે જે સુવર્ણની જારી હતી તેને મહાજનને ત્યાં ગીરવે મૂકી ધન લાવી ઠાકોરજીનો નિર્વાહ કરેલો હતો, પરંતુ કોઈનું ઋણ ક્યારેય પણ કરેલું ન હતું। માટે પૂર્વે થયેલા મોટા પુરુષોએ જે પ્રમાણે આપતકાલીન પરિસ્થિતિની અંદર કોઈનું કરજ ન કરેલું હતું, તે જ પ્રમાણે આચાર્યએ અને ગ્રહસ્થએ ક્યારેય પણ કરજ કરવાનું નથી। અથર્વવેદ 6:117 અંદર વેદ ભગવાન કહે છે કે અનૃણો ફવામી, અર્થાત કે કોઈના ઋણી ન બનો। તે જ પ્રમાણે યજુર્વેદના 32મા અધ્યાયની અંદર પણ વેદ ભગવાન કહે છે કે અનૃણાહ શ્યામ, અર્થાત કે દેવાદાર ન બનો। કારણ કે જે વ્યક્તિ દેવાદાર નથી
તેની જ હંમેશા પ્રગતિ થાય છે. યજુર્વેદના 32મા અધ્યાયની અંદર કહ્યું છે કે સર્વાન પથો અંધૃણા આક્ષિપેમ, અર્થાત કે જે ઋણ મુક્ત છે તેની જ ઉન્નતિ થાય છે. સ્કંદ પુરાણની અંદર કાર્તિક સ્વામી કહે છે કે અધમ ઋણ્ય સમમ દુઃખમ ગૃહાણામિહ કિંચન, અર્થાત કે ગ્રહસ્થને કરજના જેવું અન્ય કોઈ દુઃખ છે જ નહીં. મહાભારતની અંદર ગંગાપુત્ર ભીષ્મ પણ કહે છે કે પંચમે અહની ષષ્ટેવા શાકમ પચતી યો ગૃહે અંધૃણી ચાપવાસી ચ સ વારીચર મોદતે, અર્થાત કે જેના ઘરે પાંચમે કે છઠ્ઠે દિવસે કેવલ શાકભાજી જેવી રસોઈ બની શકતી હોય, અર્થાત કે પૂરતું અનાજ ન હોય, છતાં પણ જો તેના ઉપર કરજ ન હોય અને નિર્વાહ માટે બહુ લાંબો પ્રવાસ ખેડવો પડતો ન હોય તો હે જલચર, તે મનુષ્ય અત્યંત સુખી ગણાય છે. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ કહી રહ્યા છે. કોઈ મનુષ્યની પાસે તમે દ્રવ્ય ઓછીનું લીધું, કોઈક વસ્તુ ઓછીની લીધી અને એ દ્રવ્ય કે વસ્તુ એને અર્પણ કર્યા વગર તમે પરલોકવાસી થઈ જાઓ ને, તો તમે તમારા જીવનની અંદર જેટલા પણ ધર્મ કાર્ય કરેલા હોય ને એ બધા જ ધર્મ કાર્યો જે છે એ તમને પ્રાપ્ત થશે નહીં, પરંતુ જેની પાસેથી તમે ઋણ લીધેલું છે, કરજ લીધેલું છે એને પ્રાપ્ત થઈ જાય છે. આ સંબંધની અંદર કૃત્ય ચિંતામણીની અંદર કહ્યું છે કે અગ્નિહોત્રી તપસ્વી ચ ઋણવાન મ્રિયતે યદી અગ્નિહોત્રમ તપશ્ચૈવમ સર્વમ તદ્ધનિનો ભવેત. ઋણમ યેન પ્રયચ્છન્તિ પ્રમાદાદ અનુપાયતઃ ધનદાતોસ્તદીયમ સ્યાત પુણ્યમ ચાત્ર પુરાર્જિતમ, અર્થાત કે અગ્નિહોત્રી અને તપસ્વી કરજ ચૂકવ્યા પૂર્વે જ જો મૃત્યુ પામે તો તેના કરેલા અગ્નિહોત્ર અને તપ બધું લેણિયાટને જતું રહે છે. જે કરજદાર પ્રમાદથી કે વિષમ પરિસ્થિતિને લીધે જો કરજ ચૂકવતો નથી તો તેનું પૂર્વે કરેલું બધું જ પુણ્ય ધન આપનારાને મળી જાય છે. આ પ્રમાણે અહીં કૃત્ય ચિંતામણીની અંદર કહેલું છે. માટે ગ્રહસ્થએ ક્યારેય પણ કોઈના ઋણી થવાનું નથી. જો પરિસ્થિતિ વિષમ હોય ને અને થોડું પોતાની પાસે છે તો થોડાની અંદર પણ નિર્વાહ કરી લેવાનો છે, પરંતુ ક્યારેય કોઈની પાસે કરજ કરવાનું નથી. એનું કારણ એ જ છે કે કરજ ચૂકવ્યા વગર જો પરલોકવાસી થઈ જવાય તો મનુષ્યએ જીવનની અંદર જેટલું પણ ધર્મ કર્મ કરેલું હોય એ બધું જ પેલા લેણદારને પ્રાપ્ત થાય છે. માટે દરેક ગ્રહસ્થ જે છે એ આ વાત આત્મસાત કરી લે અને જીવનમાં ક્યારેય પણ કોઈના ઋણી ન બને. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ વેશ રમણ